હેલો નમસ્તે જય હિન્દ સાથીઓ. આપણે આવી ગયા છે ગણિતના ક્લાસમાં. આપણે જોવાનું છે ત્રિરાશિ. ત્રિરાશિ કઈ રીતના શોધવી. ત્રિરાશિ એ સરળ ચેપ્ટર છે જેમાં આપણે ફોર એક્ઝામ્પલ 24 રમકડાની કિંમત 400 રૂપિયા હોય તો 12 રમકડાની કિંમત કેટલી હશે? 12 રમકડાની કિંમત કેટલી હશે? તો કઈ કશું જ નથી કરવાનું. આમાં આપણે 12 ને 24 વડે ક્રોસ મલ્ટીપલ કરો. 12 મલ્ટીપલ 400 ને છેદમાં 24 રમકડા. જે રમકડા છે તે છેદમાં આવી જશે અને કિંમત છેદમાં આવી જશે. તો સોલ્વ કરો. 12 એકમ 12, 12 દુ 24, 2 દુ 4 એટલે આનો જવાબ 200. તો આ રીતે આપણે ત્રિરાશિને જોઈ શકીએ છીએ અને સોલ્વ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ 1 તો કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થી બેસી શકે તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થી બેસી શકે? 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થી બેસી શકે? તો કશું જ નથી. આપણે ક્રોસ મલ્ટીપલ કરી નાખો. 15 નો ફોર એક્ઝામ્પલ તરીકે 15 મલ્ટીપલ 24 ક્રોસ વિથ આ બેન્ચીસ અને બેન્ચીસ છે છેદમાં આવી જશે 8. હવે સોલ્વ કરી નાખો. 8 એકમ 8, 8 તેરી 24, 15 તેરી 45. તો રાઈટ આન્સર 45 આવશે. 18 બોટલની કિંમત 360 રૂપિયા હોય. 360 રૂપિયા હોય તો 540 રૂપિયામાં કેટલી બોટલ આવી શકે? હોય તો 540 રૂપિયામાં કેટલી બોટલ આવી શકે? તો જો આપણે જોયું તે પ્રમાણે ક્રોસ મલ્ટીપલ કિંમત આ પણ કિંમત છે અને 18 બોટલ. તો હવે 18 બોટલની કિંમત 360 રૂપિયા હોય અથવા તો 360 રૂપિયામાં 18 બોટલ આવી શકે. બંને થઈ તો સેમ જ. તો તેને આપણે આ રીતના લખીશું કે 360 રૂપિયા 18 બોટલ આવી શકે. તો 540 રૂપિયામાં કેટલી બોટલ આવી શકે? 540 રૂપિયામાં કેટલી બોટલ આવી શકે? તો કશું જ નહીં. ક્રોસ મલ્ટીપલ કરો. 540 મલ્ટીપલ 18 છેદમાં રૂપિયાની નીચે રૂપિયા, આ રૂપિયાની નીચે રૂપિયા 360. હવે સોલ્વ કરી નાખો આને. 18 એકમ 18, 18 દુ 36, 0 મીંડી ઉડી જાય. 2 દુ 4, 2 સત્તા 14. તો આનો જવાબ 27 આવે. તો બહુ આસાન છે. તેવી જ રીતે ત્રીજું એક્ઝામ્પલ આપણે જોવાનું છે. પિસ્તાલીસ ચોકલેટની કિંમત. જો છોકરાઓ, ચોકલેટ 45 ચોકલેટની કિંમત 1575 રૂપિયા હોય તો
770 રૂપિયામાં કેટલી ચોકલેટ આવી શકે છે? 770 રૂપિયા માં કેટલી ચોકલેટ આવી શકે? કેટલી ચોકલેટ આવી શકે? ચોકલેટનું નામ આવ્યું તે જ રીતે મોઢામાં પાણી આવી જાય. તો આપણે જોવાના છે ચોકલેટની કિંમત. તો અહીં રૂપિયા આપી ગયેલ છે, અહીં પણ રૂપિયા આપી ગયેલ છે. તો આપણે શોધવાની કઈ છે? ચોકલેટ શોધવાની છે. જો 1575 રૂપિયામાં 45 ચોકલેટ આવી શકતી હોય, 1575 રૂપિયામાં કેટલી ચોકલેટ છે? 45 ચોકલેટ. ચોકલેટ 45 ચોકલેટ 1575 રૂપિયામાં આવે તો તે ચોકલેટ કેવી હશે? ખાધા જેવી હશે ને. તો 770 રૂપિયામાં કેટલી ચોકલેટ આવી શકે? 770 રૂપિયામાં કેટલી ચોકલેટ આવી શકે? તો કશું જ નહીં, આપણે કરવાનું છે મલ્ટીપલ ક્રોસ. રૂપિયાની નીચે રૂપિયા અને ચોકલેટની નીચે ચોકલેટ. 770 મલ્ટીપલ 45 કશું જ નહીં. 1575 નીચે 1575 સોલ્વ કરી નાખો. 5 વડે ભાગી જશે. 5 છે 5 એકમ 5 નવા 45 5 તેરી 15 5 એકમ 5 25 25 315 હજી 5 થી ભાગી જશે. 9 થી 9 એકમ 9 9 दो 18 9 23 27 4 में 9 पंचा 45 35 और 7 થી ભાગી જશે. 7 पंचा 35 7 एकम 7 7 एकम 7 ने 0 5 થી ભાગી જશે. 5 एकम 5 5 दो 10 बेदी पड़ी 1 5 दो 10 तो કેટલી ચોકલેટ આવી છે? 22 ચોકલેટ આવી જશે. 770 રૂપિયામાં 22 ચોકલેટ આવી જશે. તેવી જ રીતે આપણે જોઈએ ચોથું એક્ઝામ્પલ. ચોથું એક્ઝામ્પલ શું છે? તો કે કોઈ ખેલાડી છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ મિલ્ખા સિંહ, સોરી આપણે લઈએ ધનુષ. મિલ્ખા સિંહ કેમ ના લેવું? તો કે મિલ્ખા સિંહ રેકોર્ડ બનાવે છે. તો કે તે 400 મીટર 45 સેકન્ડમાં પૂરું કરી નાખે છે. પણ આપણે ધનુષને લઈએ એટલે તે મહાન વ્યક્તિ છે, તેનું નામ ના લખાય. ધનુષ તો કે ધનુષ 2 મિનિટમાં ધનુષ 2 મિનિટમાં 90 મીટર દોડી શકે છે. 90 મીટર દોડે છે. તો 225 મીટર કેટલી મિનિટમાં દોડી શકે? હવે સમજાણો ને તમને મિલ્ખા સિંહ નું નામ શું કામ ના લખ્યું? તો કે 2 મિનિટમાં 90 મીટર દોડે. 2 મિનિટ એટલે કેટલો સમય થયો? તો કઈ નહીં, આ તો દાખલો છે. તો 90 મીટર અને 250 મીટર છે. તો આપણે શોધવાનું છે મિનિટ. જો આપણે લખીએ 90 મીટર 2 મિનિટમાં દોડતો હોય, 2 મિનિટમાં દોડતો હોય તો 250 મીટર છે. 225 મીટર છે. તે કેટલી મિનિટમાં દોડતો હશે? તો કે 225 નો મલ્ટીપલ ક્રોસ કરો 2 મિનિટ સાથે. 225 મલ્ટીપલ 2 છેદમાં 90 મિનિટની છેદમાં મિનિટ આવશે. હવે 9 થી પાડો ચાલી જશે, ભાગ ચાલી જશે.
9 દામ 90, 9 એકમ 9, 9 દુ 18, રિમેન 4. તો હવે 9 પંચા 45, 5 છે એટલે હવે 25 છે તો 2 એકમ 2, 2 પંચા 10. હવે 5 9 25 થશે તો કે 50 25, 5 એકમ 5, 25 5 જવાબ આવે. હવે તેવી જ રીતે આપણે પાંચમું એક્ઝામ્પલ જોઈએ. બહુ આસાન છે ત્રિરાશી રાખવાનું, જે આપણે એક્ઝામ માટે ઘણું બધું ઉપયોગી છે. ઘણી જગ્યાએ તેનો આપણે યુઝ કરીએ છીએ. હવે જોજો એક્ઝામ્પલ નંબર 5. ત્રીસ મશીનની કિંમત. એક્ઝામ્પલ 5, 30 મશીન ની કિંમત કેટલી છે? કિંમત 18,000 રૂપિયા હોય. 18,000 રૂપિયા છે તો 1.5 લાખમાં 1.5 લાખ રૂપિયામાં કેટલા મશીન આવી શકે? કેટલા મશીન આવી શકે? તો કશું જ નહીં, રૂપિયા અહીં પણ રૂપિયા આપી દેશે, શોધવાનું છે આપણે મશીન. તો રાખો ક્રોસ મલ્ટીપલ કરવાનું છે. તો 18,000માં કેટલા મશીન છે? 30 મશીન આવતા હોય તો 1.5 લાખમાં કેટલા મશીન આવી શકે? 1.5 લાખ રૂપિયામાં કેટલા મશીન આવી શકે? કશું જ નહીં, રૂપિયાની નીચે રૂપિયા અને મલ્ટીપલ 30 સાથે કરી નાખો. 1.5 લાખ રૂપિયા છે, આનું મલ્ટીપલ આની સાથે કરવાનું છે, ક્રોસ મલ્ટીપલ. 1.5 લાખ મલ્ટીપલ 30 અને છેદમાં 18,000. તો મીંડી 3 મીંડી કપાઈ જાય. હવે 30 છે 5 30 એટલે 7 36, 7 તેરી 18. 3 એકમ 3, 3 દુ 6, 102 સોરી 6 એકમ 7 તેરી 18, 6 35. રેડી? હવે 3 આ રિમેન વધ્યા તો 3 પંચા 15, 50. હવે 50 નો મલ્ટીપલ 5 સાથે કરો, 25 25, તો 250 રૂપિયા થશે. 250 મશીન આવશે. 1.5 લાખમાં કેટલા મશીન આવશે? 250 મશીન આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો ક્લાસ અહીં સુધી જ રાખવાનો છે. તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.